મને એક કોટડીમાં એમણે રાખ્યો હતો અને જેલનું જમવાનું અને જેલના પાથરણા પર જ રહેવાનું અને એકલો રાખ્યો હતો. મેં જયારે કોબરા નીકળે બૂમ મારું એટલે એમાં બે વખત તો રેસ્ક્યુ વાળા પકડી ગયા, બે સાપ, અને બીજા તો ઘણા સાપ નહોતા પકડે. મારી અંદરની કોટડીના બાથરૂમમાં પણ એક સાપ એની પાઇપમાં પણ ઘૂસી ગયો હતો. તમે જોયું હશે, એક સામાન્ય બાબત હતી, મામલતદાર ટેબલ પર જામીન આપી દે, એમાં 307 જેવી ગંભીર કલમ લાગીને રાજપીપળાના જેલની જગ્યાએ મને સેન્ટ્રલ જેલમાં નાખી દીધો. અને સેન્ટ્રલ જેલમાં જે મારી જે પરિસ્થિતિ હતી એ વાત તો હું તમને મીડિયા સામે કઈ ભાષામાં રજૂ કરી શકું. એ વેદના અને મારા પરિવારનું દુઃખ, મારા કાર્યકરોની જે વેદના હતી, ત્યારે આ સરકાર એક વિપક્ષના ધારાસભ્યને કઈ રીતના દબાવી શકે એનું એ ઉત્તમ ઉદાહરણ હતું. અમે છતાં ગરીબોના માટે લડીએ છીએ, અમે એ વેદના પણ વેઠી છે અને ગરીબોનો જે અવાજ, જે દબાવવાની જે એમની વાત હતી, અવાજ ક્યારે દબાવવાનો નથી. એમાં તમારો દિવસ કઈ રીતે રહેતો હતો? તમે શું કરતા રાખો? ત્યાં મને એક કોટડીમાં એમણે રાખ્યો હતો અને જેલનું જમવાનું અને જેલના પાથરણા પર જ રહેવાનું અને એકલો રાખ્યો હતો. અને જ્યાં મેં રહેતો હતો ત્યાં મારી આજુબાજુમાં 40 થી 44 ગાંડા લોકો, માનસિક લોકોને રાખવામાં આવ્યા હતા. મેં જયારે કોબરા નીકળે બૂમ મારું એટલે એમાં બે વખત તો રેસ્ક્યુ વાળા પકડી ગયા, બે સાપ, અને બીજા તો ઘણા સાપ નહોતા પકડે. મારી અંદરની કોટડીના બાથરૂમમાં પણ એક સાપ એની પાઇપમાં પણ ઘૂસી ગયો હતો. આ એક વેદના હતી કે ત્યાં મેં રજૂઆત કરી, જ્યાં મારા જીવનું જોખમ છે, છતાં સરકારે મારી જેલની બદલી નથી કરી આપી. કીધું તું પ્રશાંત સુંબે આઈપીએસ આવ્યા હતા, એમણે કેટલી 5 દિવસ સુધી આવ્યા હતા, કીધું તું મને કે ભાઈ એમણે હોમ મિનિસ્ટર સાથે વાત કરવા માટે કોલ કર્યો તો મેં ના પાડી હતી. એમણે પ્રદેશ પ્રમુખ સાથે વાત કરી લો 2 મિનિટ, ના પાડી હતી. મેં કીધું મારે જોડાવું જ નથી, તો મેં વાત કરીને મારે થોડું કે સાહેબ મને એકવાર કાઢો પછી કે એ સિસ્ટમ જ નથી મારામાં. કોઈ બચાવી લો હું કરતો જ નથી. ને ખોટું કર્યું હોય તો આપણે એ કરીએ ને, આપણે કંઈ જ ખોટું નથી કર્યું પછી પણ વેઠવાનું આવે એટલે એનાથી તો વધારે શું. એટલે જેલમાં ગયા પછી પણ અમારી હિંમતને અમે મજબૂત કરી છે. બાકી જેલમાં માણસ જાય ને, જે અમારા જેવા ધારાસભ્યો ને, એને ટ્રીટમેન્ટ આપવા વાળા બહુ બધા આવે છે, બહુ આઈપીએસ કક્ષાના બહુ બધા આવે ને, નેતાઓની સાથે વાત કરાય, દુનિયા કરે, પણ એમાં ચૈતર વસાવા ડરવા વાળા નથી. એટલે ભવિષ્યમાં પણ આ લોકોનું કોઈ એવું પ્લાનિંગ હશે કે આને સજા કરાવીને એમનું સભ્યપદ રદ કરાવી દઈએ અને એમને ઘરે બેસાડી દઈએ, એનાથી પણ ચૈતર વસાવા ડરે એવા નથી. ચૈતર વસાવાની લડાઈ તો હવે ધીરે ધીરે વધવાની છે. એકલા હતા, આજે 400 લોકો ચૂંટાયેલા છે મારી સાથે, મારા વિસ્તારમાંથી. કેટલા? 400 લોકો. એટલે એ ચૈતર વસાવા જ છે બધા. 80 લાખ રૂપિયા એક સભ્યને તોડવા માટે આ લોકોએ છેલ્લે આપવાની ઓફર કરી. નેત્રંગમાં, કદવાલમાં, છોટાઉદેપુરમાં, ધાનપુરમાં એક માણસ 80 લાખ રૂપિયા લેવા તૈયાર નહોતો. કીધું મને સામેથી, રેકોર્ડિંગો મોકલેલા, અમે મીડિયાને પણ આપ્યા હતા, નહીં લીધા કોઈ પૈસા. એટલે આ જ ચૈતર વસાવાની વિચારધારા છે, આ જ અમારી લડત છે. મૂળ લડત અમારી યાદ છે.